જય માતાજી બધાને। તો આજે હું કેરીનો છુંદો બનાવવાની છું। તો આ વિડીયો પૂરો જોજો। તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો સૌથી પહેલાં કેરીઓ લઈ લઈશું। આ રાજાપુરી કેરી છે। તો સરસ 2-3 પાણી ધોઈ નાખીશું। અને કેરી હંમેશા એકદમ કડક હોય એવી જ લેવાની છુંદો બનાવવા માટે। તો એને છોલી નાખીશું। તો સરસ છોલાઈ ગઈ છે કેરીઓ। તો આવી જ રીતે ખમણીથી ખમણી નાખીશું। ફેરવી ખમણી નાખવાની। જે ગોટલા હોય એ ફેંકી દેવાના। અને કટકા કરીને પણ તમે બનાવી શકો છો કેરીનો છુંદો। તો સરસ છીણાઈ ગયું છે। તો મીઠું નાખીશું 2 ચમચી। મીઠું એટલા માટે નાખવું પડે કે જે એકદમ ખટાશ હોય નીકળી જાય, બહુ ખાટો ના લાગે છુંદો। તો એકદમ મીઠું આવી રીતે નાખીને મિક્સ કરી દઈશું। તો આવી રીતે નીચીને તપેલીમાં નાખી દઈશું। અને જે પાણી બચે તમે 1 વરસ સ્ટોર કરીને પણ રાખી શકો છો, કે કેળાનું કે ગુંદાનું અથાણું બનાવવા માટે કામ આવે છે આ પાણી। તો આવી રીતે નીચવી નાખવાનું। આ જૂના રીતથી મેં બનાવ્યો છે કેરીનો છુંદો। તો આટલું પાણી નીકળ્યું છે એમાંથી કેરીના છુંદામાંથી। તો આ પાણી તમે ફ્રીજમાં મૂકી દો તો 1 વર્ષ સુધી કશું જ નહીં થાય। તો મોરસ લઈ લઈશું। 2 કિલો કેરીઓ છે તો 2 કિલો મોરસ સરખી જ લીધી છે, કેરી અને મોરસ 2। તો થોડીક નાખીને મિક્સ કરીશું, કેમ કે તપેલી મારી બહુ નાની છે। તો મિક્સ કરતા ના ફાવે એટલા માટે થોડીક મોરસ નાખીને મેં મિક્સ કરી છે। તો આવી રીતે મિક્સ કરી દઈશું। અને 1 દિવસ સુધી જ્યાં સુધી આ મોરસ ઓગળે નહીં ત્યાં સુધી ઘરમાં જ રાખવાનું, પછી તડકે મૂકવાનું। તો આ બીજા દિવસનો વિડીયો છે। તો સરસ મોરસ એકદમ ઓગળી ગઈ છે। તો ચમચાથી મિક્સ કરી દઈશું। તો હવે કોઈ પણ સાડીનો ટુકડો કે કોઈ પણ આવું કોટનનું કપડું હોય એવી રીતે લઈને આવી રીતે તપેલામાં બાંધી દેવાનું, કે કંઈ રેતી કે સેપટ ના ઉડે। તો બાંધી દીધું છે। તો તડકે મૂકી દઈશું। તો રાતે ઘરમાં કીડીઓ ના ચડી જાય એટલા માટે તાસમાં આવી રીતે પાણી વેડીને કાઠેલો મૂકીને આવી તપેલું મૂકી દેવાનું, કે છુંદામાં કીડીઓ ના ચડે। તો આવી રીતે મૂકી દઈશું। આ ત્રીજા દિવસનો વિડીયો છે। સરસ મોરસ એકદમ ઓગળી ગઈ છે, સરસ એકદમ ઠીક થઈ ગયું છે। તો રોજ આવી રીતે તડકા મૂકીને આવી રીતે એકવાર તો મિક્સ કરવાનું જ તે, અને મિક્સ કરીને પછી તે તડકા મૂકવાનું। તો તજના લાકડાને એવું નાખી દઈશું મહીં। તમે પાવડર પણ નાખી શકો છો। તો આખા મરિયા નાખ્યા છે। તમારે જેટલા નાખવા હોય એ હિસાબથી નાખવાના। લવિંગ નાખ્યા છે। લવિંગ નાખવાથી બગડતું નથી, આખા વરસ સુધી એવું ને એવું જ છુંદો રહેશે। તો તજના લાકડા નાખ્યા છે મહીં, હવે મિક્સ કરી દઈશું। તો સરસ મિક્સ થઈ ગયું છે। તો 7 દિવસ સુધી આ કેરીનો છુંદો છે તે આપણે તડકે મૂકવાનો છે।
અને 7 દિવસ થઈ જાય પછી સરસ તૈયાર થઈ જશે. તો રોજ એક દિવસ આવી રીતે મિક્સ કરવાનું. તો ઇલાયચી લઈ લઈશું. તો ઇલાયચી ટીચી નાખીશું. ઇલાયચીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો ઇલાયચી ટીચી નાખીશું. તો આજે 7મો દિવસ છે. તો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે. તો ઇલાયચી પાવડર નાખીશું. જો તમે તીખું ખાતા હોય તો થોડુંક મરચું પણ નાખી શકો છો, પણ અમે એમનેમ જ બનાવે છે. તો એકદમ મિક્સ કરી દઈશું. આ છુંદો તમે રોટલી, ભાખરી કે પૂરી સાથે બહુ મસ્ત લાગે છે. તો સરસ મિક્સ થઈ ગયું છે. તો કાચની બરણીમાં આપણે ભરી દઈશું. તો કાચની બરણી સરસ ધોઈ અને એકદમ તડકામાં સરસ તપાડી દેવાની. તો છુંદો આપણો બગડશે નહીં. તો કાચની બરણીમાં ભરી દઈશું. આ છુંદાનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. અને તમારે અથાણાની રેસીપી જોતી હોય તો અમારા ચેનલમાં છે તે તો જોઈ લેજો અને એવી રીતે બનાવજો તમારા ઘેર. અને જય માતાજી બધાને.